સુરતમાં ભાજપ ઉમેદવાર અને આમ આદમી પાર્ટી વચ્ચે ઈલુની ચર્ચા। દિનેશ પુરોહિતની કાર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફાર્મ હાઉસ પાસે મળી। જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા ત્યાં ભાજપ ઉમેદવારની કાર આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત ન કરી હોવાનો દિનેશ પુરોહિતનો દાવો। ડ્રાઈવર કાર લઈ ગયો હોવાનો દિનેશ પુરોહિતે દાવો કર્યો છે। દિનેશ પુરોહિતની કાર જતી હોય તેવા સીસીટીવી તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દિનેશ પુરોહિતની સફેદ રંગની કાર ફાર્મ હાઉસમાં જતી દેખાઈ। મીડિયાને જોઈને દિનેશ પુરોહિતની કાર પરત ફરી ફાર્મ હાઉસ પાસે કારને યુટર્ન લગાવવામાં આવ્યો। હા, પણ આ ગાડી મારી છે, રોડ ઉપરથી જતી હોય તો એ કઈ કોઈને પીછો કરતી એવી થોડું હોય। હું તો કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાને મળ્યો નથી અને મારે કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓની જરૂર પણ નથી। મારી ગાડી મારો ડ્રાઈવર છે, એ ચલાવે છે, તો એ બધાનો વિષય મને ખબર નથી। પણ મારે કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓના કે એના કાર્યકર્તાઓના સંપર્કમાં રહેવાની જરૂર નથી। અમે તો છેલ્લા 5 વર્ષમાં ખૂબ કામ કર્યા છે, અમારે એમના સંપર્કમાં રહેવાની નથી। એ લોકો અમને વારાઘડીએ ફોન કરે છે, એવા દાખલાઓ છે।